જય જિનેન્દ્ર, પ્રણામ। અમારું બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ છે અને અત્યારે અહીંયા અમે આ જે કરુણાવાળાએ બનાવેલો એ કુંજો અહીંયા મુકાવ્યો છે, જેમાં સરસ તમે જોઈ રહ્યા છો પાણી ગળાઈને એકદમ શુદ્ધ થઈને આવી રહ્યું છે। એ અહીંયા કામધેનુ રૂપ રજત પાંજરાપુરમાં અમે મુકાવ્યું છે। અમારું બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ સતત કોઈને કોઈ સારા કાર્ય કરતું રહે છે। જીવદયાના કાર્ય હોય કે સાધર્મિકનું કાર્ય હોય, પાંજરાપુરમાં જવાનું હોય કે ઓલ્ડ એજ હોમ હોય, અમારું બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ હંમેશા તત્પર હોય છે। બેન, તમે શું સંદેશો આપવા માંગો છો? બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ ગ્રુપમાં વધારેમાં વધારે બહેનો જોડાય, આવા સારા કાર્યો કરે, ઉત્તમ કાર્ય કરે। આ સુરત સિવાય બીજા 40 સેન્ટરમાં આ ગ્રુપ છે। તમામનો સાથ સહકાર મળી રહે છે અને ઝાઝા હાથ રળિયામણા તો બધાના સાથ અને સહકારથી જ આ કાર્ય થઈ શકે છે। અને અત્યારે પણ બધાએ અમને ખૂબ યોગદાન આપ્યું છે, એટલે આ સરસ મજાનું કાર્ય થયું છે, જેમાં પક્ષીઓ રોજ અહીંયા આવશે અને જે ચણ ખાશે પછી પાણીની પણ તરસ લાગતી હોય છે, તો આ નાના જીવ માટે આ ઉત્તમ કાર્ય કર્યું છે। રૂપરજત ગૌશાળામાં બ્રાહ્મણી સુંદરી એલર્ટ ગ્રુપ દર વખતે એ લોકો આવે જ છે અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે। તો આ વખતે આ લોકોએ મને કીધું કે માસતીજી, તમારા ગૌશાળામાં મને આ પક્ષીઓ માટે પાણીનો કુંડ લગાવવું છે, તો ચાલશે? તો મેં કીધું વાંધો નહીં, તમે લગાડો। મેં કે તમે અહીંયા બી લગાડો, એક ઓલપાડ બી લગાડો, કેમ કે ઓલપાડ બી ગૌશાળા છે, ત્યાં બી 50 ગાયો છે અને અહીંયા પણ 40 ગાયો છે। લગભગ બંને મળીને 100 ગાયો જેટલી છે આપણી પાસે। બકરી છે, સસલા હતા પેલા, બિલાડીઓ પણ છે। આ બધે રસ્તે રજડતી બીમાર એક્સિડન્ટ વાળી ગાયો છે, ખાલી એ લોકોની સેવા કરીએ છે। અને આ ચેતનાબેન બધાને લઈને આવે છે। તે ચેતનાબેન આ 9 પુણ્યમાંથી એક પુણ્ય ચેતનાબેને કર્યો છે કે અબોલ પક્ષીઓ માટે જે ગરમીમાં પાણી નહીં મળતા હોય, દાણા ન મળતા હોય, એવી વ્યવસ્થા આ લોકોએ કરી છે। પુણ્ય છે અને આ લોકો આન પુણ્ય બી કરે છે, પાન પુણ્ય બી કરે છે અને ગરીબોને અનાજની કીટ આપે છે। હમણાં વરસાદમાં ઘણા ગરીબ લોકોને એ લોકોએ વાસણ આપ્યા છે, કપડાં આપ્યા છે, અનાજની કીટો આપી છે। આ લોકો આગળ બહુ સારું કામ કરે અને મારા આશીર્વાદ એ લોકોને છે। અને આ લોકો દર વખતે અહીંયા આવે, અલગ અલગ પ્રવૃત્તિ કરે અને આગળ બી બહુ કામ કરે। જીન શાસનમાં એમનું નામ થઈ જાય અને એ જ મારી શુભેચ્છા છે કે એ લોકો આગળ વધે। તો હું નવકાર મંત્ર અને માંગણી કહું છું હમણાં। જયાનમ નમો લોય સૌ સાઉનમ એસો પંચનમકારો સૌ પાવપણાસનો મંગલાનંચ સૌએસીમ પડમમ હવૈ મંગલમ ચૈતા ભારમ વાસમ ચક્રવર્તી મૈદ્યો સંતિ સંતિ કરેલો એ પત્તો ગઈ મનોત્તરમ ચૈતા ભારમ વાસમ ચક્રવર્તી મૈદ્યો સંતિ સંતિ કરેલો એ પત્તો ગઈ મનોત્તરમ। ओम शांति शांति शांति। गुरुदेव के आज्ञा से चतारी मंगलम, अरियंता मंगलम, सिद्धा मंगलम, साव मंगलम, केवली पणत्तो धमो मंगलम। चतारी लोगतमा, अरियंता लोगतमा, सिद्धा लोगतमा, साव लोगतमा, केवली पणत्तो धमो लोगतमा। चतारी शरणम पवज्यामि, अरियंता शरणम पवज्यामि, सिद्धा शरणम पवज्यामि, साव शरणम पवज्यामि, केवली पणत्तो धमो शरणम पवज्यामि। अरियंतो का शरणा, सिद्धों का शरणा, साधुओं का शरणा, केवली परोपी दयादुम का शरणा। 4 शरणा, दुखरणा, सुखरणा, और शरणा नहीं कोई जो भय प्राणी है तो अक्षय। તમારું નામ? મારું નામ વિનોદ જૈન છે અને આ શ્રી ભગવાન મહાવીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કામધેનુ રૂપરજત ગૌશાળા જે રાંદેર રોડ તારવાડી ખાતે આવેલી છે, ત્યાં બ્રાહ્મી સુંદર એલર્ટ ગ્રુપ જે સુરતનું ખૂબ મોટું અને બહુ સુંદર જીવદયાનું કાર્ય કરતું જે ગ્રુપ છે, જે બહેનો દ્વારા ચાલી રહેલું છે અને એમાં 150 કરતાં વધારે બહેનો છે। આ બહેનોએ ભેગા થઈને અત્યારે આ પક્ષી જલ સેતુ, કારણ કે જલ હે તો જીવન હે, તો એ ઉક્તિને સાર્થક કરતું જે એમણે જે સુંદર કાર્ય કર્યું છે તે બદલ હું અમારા ટ્રસ્ટ વતી તમામ બહેનોનું અને આ ગ્રુપનું હાર્દિક આભાર માનું છું, અભિનંદન કરું છું અને આવા વધુમાં વધુ સેવાકીય કાર્ય કરતા રહે તેવી શુભકામના પાઠવું છું।